નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। દામનગર નવજ્યોત વિદ્યાલયથી રામાયણની અલ્પાકૃતિની પ્રસ્તુતિ કરતી ભવ્ય રેલી આકર્ષણનું કેન્દ્ર બની। પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અદમ્ય ઉત્સાહ। દામનગર નવજ્યોત વિદ્યાલયથી પ્રસ્થાન થયેલ રામાયણની પ્રસ્તુતિ કરતી વિશાળ રેલી ધ્યાનાકર્ષક રીતે શહેરભરના મુખ્ય રાજમાર્ગો ઉપર ફરી અસંખ્ય પાઘડીબંધ મહિલા અને ધર્મધ્વજ પોસ્ટર બેનર સાથે જય જય શ્રી રામના ગગનભેદી નાદ સાથે શહેરના મુખ્ય રાજમાર્ગો અને અસંખ્ય રહેણાંક વિસ્તારોમાં સર્વત્ર કેસરી રંગે રંગાયેલ ભવ્ય રેલી દર્શનીય નજારો રચિત વહન થઈ હતી। નાના બાળકોને સંપૂર્ણ રામાયણના અમર પાત્રોની અલ્પાકૃતિ પ્રદર્શિત કરતા વેશભૂષો સાથે અવધની આબેહૂબ પ્રસ્તુતિ કરતી અભિભૂત કરનારી ભવ્ય રેલી શહેરના રામજી મંદિરે આવી પહોંચતા સમગ્ર રામજી મંદિર એવં શ્રી રોકડિયા હનુમાનજી મંદિર સેવક સમુદાય દ્વારા ભવ્ય સત્કાર કરાયો હતો। 1 કિલોમીટર કરતાં લાંબી રેલી શહેરની નવજ્યોત વિદ્યાલય ખાતેથી શાળા પરિવાર દ્વારા પ્રસ્થાન કરાઈ હતી। દરેક વિસ્તારોમાંથી પસાર થતી ભવ્ય રેલીની એક ઝલક જોવા શ્રદ્ધાળુઓ ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નાસ્તો બનાવતી કંપનીને લેગઝોનનો કોન્ટ્રાક્ટ। વગર અનુભવી કંપનીને હરણી લેગઝોન વીએમસીએ 30 વર્ષ માટે સોંપ્યું। બોટ દુર્ઘટનામાં 14 માસૂમોના મોત થયા હતા। મેસર્સ કોટિયા પ્રોજેક્ટને ઝીરો બેલેન્સ અને કોઈ પણ અનુભવ વગર હરણી મોટનાથ લેગઝોન ચલાવવાનો વીએમસીએ કોન્ટ્રાક્ટ આપી દીધો હતો। આ કોન્ટ્રાક્ટ વર્ષ 2016માં આપવામાં આવ્યો હતો અને તે પણ 30 વર્ષનો। આ કોટિયા પ્રોજેક્ટ માત્ર નાસ્તો બનાવવાનો અને ડિસ્ટ્રીબ્યુટ કરવાનો જ અનુભવ ધરાવે છે। કોન્ટ્રાક્ટ મળ્યો ત્યારે તેમનું બેંક બેલેન્સ ઝીરો હતું અને તે સમયે કોઈ પણ પ્રકારની આઈટી ડોક્યુમેન્ટ સબમિટ કરવામાં નહોતા આવ્યા। આ અંગે વડોદરા મહાનગરપાલિકા વિપક્ષના નેતા અમીર રાવતે જણાવ્યું કે આ ઘટનામાં ઇજારદાર તો જવાબદાર હોય જ છે, પરંતુ જે તે સમયે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા જે નિર્ણય લીધો હતો તે તમામ આ બાબત માટે જવાબદાર છે। આ ઇજારદારને રાજકીય દબાણ હેઠળ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, તેના માટે તમામ પદાધિકારી અને અધિકારીઓ જવાબદાર છે। ભરૂચમાં ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાતના અગ્રણી વીમા કંપની
ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીની ભરૂચ બ્રાન્ચ દ્વારા એક બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કંપનીના કર્મચારીઓ અને કંપની સાથે સંકળાયેલા એડવાઇઝરોની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને વહેલી સવારે ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપની અને કંપની સાથે જોડાયેલા એડવાઇઝરો એકબીજાને મળી શકે, ઓળખી શકે અને સાથે મળીને એક પ્રકારનો રમત ઉત્સવ ઉજવી આનંદ મેળો હતો. વિજેતા ટીમને ટ્રોફી આપી ભરૂચ બ્રાન્ચના મેનેજર શ્રી ગૌરવ થુમ્મર દ્વારા ટ્રોફી અને મેડલ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઇફકો ટોક્યો દ્વારા આજે ક્રિકેટ ટુર્નામેન્ટ રાખેલી હતી. દરેક તમામ એજન્ટોને બોલાવીને એક નાનું આયોજન કરવામાં આવેલું હતું. તે ખરેખર તે અદ્ભુત કહેવાય છે. આજે આ વિન્ટરના મોસમની અંદર સ્પોર્ટ એક્ટિવિટી કરવા માટે એક પહેલ બહુ સારી છે. તે બદલ ઇફકો ટોક્યોનો હું આભાર માનું છું. હરની લેક ઝોન દુર્ઘટનામાં વધુ 2 આરોપીઓ પરેશ શાહ અને નિલેશ જૈન સામે ગુનો નોંધાયો. વડોદરા પોલીસ કમિશનરની પત્રકાર પરિષદ યોજાઈ. ગઈકાલે જો 6 આરોપીઓ પકડાયા હતા. આ આરોપીઓના જેટલા એના મોબાઈલના ચકાસણી પણ કરવામાં આવી અને સાથોસાથ એના પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછ દરમિયાન એવી વિગતો બહાર આવી કે જો કોટિયા પ્રોજેક્ટ નામ કે જો કંપની હતી, જો મહાનગરપાલિકા સાથે એના કરાર થયા જોઈએ મોડનાથ મહાદેવ જો લેક છે એના ડેવલપ કરવા માટે જોઈએ અને પછી જો અલગ અલગ એક્ટિવિટીઝ કરવા માટે પછી આ કંપની સાથે જો એક ડોલ્ફિન એન્ટરટેનમેન્ટ કંપની આવે છે જેના માલિક નિલેશ જૈન કરીને છે જોઈએ, તો એના સાથે કરીને જો એના મતલબ પેટા કોન્ટ્રાક્ટ તરીકે જો એના ઉપયોગ કરીને જોઈએ આ બોટિંગના જો પ્રવૃત્તિ ત્યાં ચાલતી હતી એના આ બી ડોલ્ફિન કંપની બી સામેલ હતી. અને જેટલા બી આરોપીઓ પકડાયા આ જો પહેલે 3 જો ત્યાંના મેનેજર અને બોટ ચલાવનાર અને એના સાથે જો હેલ્પર તરીકે જો હતા, આ બધાને પૂછપરછ એવી વિગતો આવી છે બહાર કે ડેલીના જો હિસાબ કિતાબ થતા હતા જોઈએ જેટલા બી પૈસાના ટિકિટ સેલિંગ થાય યા આવક થાય યા જો ખર્ચ થાય તમામના રિપોર્ટિંગ જો પરેશ શાહ અને નિલેશ જૈન આ બંનેને આપવામાં આવતા હતા જોઈએ. અને આ જ 2 લોકો હતા જો કે ત્યાં દેખરેખ અને જો દેખરેખ રાખતા હતા ને ત્યાંની સ્ટાફ સાથે સતત કોન્ટેક્ટમાં રહે અને ડેલી બ્રીફિંગ લેતા હતા. તો એના પછી એના મોબાઈલમાં બી ઘણા બધા પુરાવા આ બાબતમાં મળેલા છે કે જેમાં આ ડેલી જો પૂરા હિસાબ કિતાબના આપસમાં આપણે થઈ રહ્યા છે આ બંને આરોપીઓ સાથે. તો આ બંને આપણા જો 18 જેટલા આરોપી પહેલા હતા જેમાં એકના જો મૃત્યુ થયા છે એને કરીને હટાવીને 17 થયા અને 17ના 2 ઓર 19 આરોપી થયા જેમાં પરેશ શાહ અને નિલેશ શાહના આપણા આરોપી તરીકે જો લેવામાં આવેલા છે જો અને એના પૂરતા પુરાવા આપણે છે જો અમારા આરોપીઓ મળ્યા છે એના અલગ અલગ વિગતોના જવાબોમાં અને ખાસ કરીને જો આ લોકો આપણે બાતો કરી જો 3 બીજા ડાયરેક્ટરો હતા આ લોકો બી જવાબમાં એવો સ્પષ્ટ થાય છે જો કે એના ડાયરેક્ટર બનાવવામાં જો પરેશભાઈના રોલ હતા જો આ પરેશભાઈ એના તો ડાયરેક્ટર બનાવ્યા હતા જો અને જો એના 3 જો ત્યાં કામ કરવાવાળા હતા એના જો અમે ટેકનિકલ જેટલા બી મળ્યા છે પુરાવા જોઈએ અને આ પુરાવા હિસાબથી આ 2 આરોપીઓ આપણા નવા ઉમેરવામાં આવેલા છે જેના બી ધરપકડ કાર્યવાહી ચાલુ છે. તો આ પરેશ શાહ એના વાઇફ એના દીકરા અને દીકરી આ તરફ 4 આરોપીઓ થાય છે. બીજા અલગ અલગ જો આરોપીઓ છે નિલેશ જૈન છે અને બાકી આરોપીઓની લિસ્ટ આપ સાથે શેર કરવામાં આવેલા છે. તપાસમાં ફર્ધર એ જોવામાં આવેલા છે કે જો બોટના ઓપરેટર મેન જો કરીને બોટના ઓપરેટર હતા જો ચલાવતા હતા એના પોતે સ્વિમિંગ જાણે છે પરંતુ એના કોઈ પણ પ્રકારના બોટ ચલાવવાની કોઈ ટ્રેનિંગ કોઈ તાલીમ એના પાસે નથી. અને જો હેલ્પર હતા જો બોટમાં હતા સાથે એના તો સ્વિમિંગ પણ નથી આવડતા જોઈએ અને આ પ્રકારના આ બંને લોકો ત્યાં ગયા હતા જોઈએ. અને પછી આ આરોપીઓના ઉપર જોઈએ ત્યાં આપણા આરપીઓ પાસપોર્ટ ઓફિસે બી ડિટેલ લઈને તમામ લોકો પર એલઓસી અમુક લોકોના ઉપર જો લુકઆઉટ સર્ક્યુલર જોઈએ જેથી એરપોર્ટ કંઈ બહાર નીકળી નહીં શકે જોઈએ એવા ખોલવામાં આવેલા છે અને અમુક માટે જો કાર્યવાહી ચાલુ છે જોઈએ આ બી જો આજ પૂર્ણ થઈ જશે બધાને ખોલવા માટે તો તમામ એરપોર્ટ ઉપર બી અમે રિક્વેસ્ટ કરી છે કોઈ આ પ્રકારના કોઈ આ નામોવાળા પાસપોર્ટવાળા જાય તો તાત્કાલિક ત્યાં એના જો રોકીને પછી ફર્ધર કાર્યવાહી માટે અમને કોન્ટેક્ટ કરે જોઈએ. અને સાથોસાથ જો આ કેસના બરાબર જો કોર્ટમાં એના સરસ રીતે જો જીરા થાય અને પુરાવો કોઈ બાકી નહીં રહી જાય અને ડેલી અમને મદદ મળે જો તપાસમાં
એના માટે જો સ્પેશિયલ પીપીના બી નિમણૂક કરવા માટે એક કાર્યવાહી ચાલુ છે. જો એના ટૂંક સમયમાં એના બી જો સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર બી એમાં નિમવામાં આવશે જોઈએ. અને અત્યારે જો એ નામદાર કોર્ટમાં પણ જો એ રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે. જો મળશે જે પ્રકારનો નિર્ણય આવશે નામદાર કોર્ટના આ સાથે જો જાણ કરવામાં આવશે જોઈએ. સમગ્ર આપણા લેક ઝોનના જેટલા બી ત્યાં લોજિસ્ટિક છે, જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જો કોન્ટ્રાક્ટમાં કોર્પોરેશનના કોન્ટ્રાક્ટમાં જેના માટે જોગવાઈઓ થઈ હતી કે એટલા રાખવાના છે કે નહીં, આ બી પુરાવા ભેગા FSLના સાથે રાખીને જોઈએ આ પુરાવા ભેગા કરવામાં આવ્યા છે અને અત્યારે કરવામાં આવી પણ રહ્યા છે. દાખલા તરીકે કેટલા જેટીસ છે, જેટલા બી એના પાસે તો લાઈફ સેવિંગ જેકેટ્સ મળે, કેટલા વેટ કરી શકતા હતા, કેટલા જૂના છે, ખરેખર કામ કરતા હતા કે નહીં, આ તમામ જેટલા બાબતો છે આ FSLના સાથે લઈને કામગીરી ચાલુ છે. જો આપની સાથે પછી ફ્યુચરમાં જે રીતે આપ સાથે શેર કરવામાં આવશે. તમામ ટીમો છે. આ જો 2 આરોપીઓ હતા કે જો જૂના એના ઘર હતા એડ્રેસ જો ચેન્જ કરીને જ્યાં એડ્રેસ રહેતા હતા, લેકિન બધા લોકો જ્યારે બનાવ બના અને ત્યારે અમુક જો આરોપીઓ બહાર હતા, જો 3 આપણા પકડાયા છે ત્યાં નડિયાદ અને બીજી જગ્યાએ, તો બાકી બધા લોકો ચૂંકી એક જ ફેમિલી, જે રીતે મેં બતાવ્યા કે પરેશ શાહની એક જ ફેમિલીના 4 વ્યક્તિ છે, જો બીજા બી એક ફેમિલી છે જ્યાં 2-3 વ્યક્તિ છે. તો તુરંત તાલાબંધ કરી આ લોકો ભાગી ગયા. લેકિન સતત ટીમો છે, સતત ટીમો કામ કરી રહી છે અને જલ્દી અમે લોકો એના ધરપકડ કરી છે. કોર્પોરેશન તરફથી તાત્કાલિક ત્યાં સીલ લગાવી દેવામાં આવેલા છે. અમે જો મેન એના સાથે જો કોન્ટ્રાક્ટ હતા, જો કોન્ટ્રાક્ટના પેપરો હતા, આ પેપરો જો અમે લોકો લઈ લીધા છે એના, અને આ રીતે જો એના લઈને અને રિક્વેસ્ટ પણ કરી છે કે તમામ કાગળો સેફ કસ્ટડીમાં રાખવામાં આવે અને ત્યાંનો સિનિયર મોસ્ટ અધિકારીએ તમામ કાગળોને સેફ કસ્ટડીમાં રાખેલા છે. જ્યારે અમારા અત્યારે જો આ 2 આરોપી એવો હતા કે જો કંપનીમાં એના નામ નહીં હતા, જો પરેશ શાહના જો કંપનીમાં નહીં, એના વાઇફ અને દીકરી નામ હતા, એના નામ નહીં હતા. તો જો આપણે ફરિયાદ થઈ પછી જ્યાં ઓપરેશનલ જો લોકો કરતા હતા, જો ત્યાં એવિડન્સ આપણને મળ્યા, જો ડોક્યુમેન્ટરી એવિડન્સ મળ્યા, મોબાઈલમાં ડિટેલ આપણને મળી, એનાથી સ્પષ્ટ અને ક્લિયર થાય છે કે આ ત્યાંનો વહીવટ આ પરેશ શાહ અને નિલેશ જૈન કરતા હતા. નિલેશ જૈન ઉપર બી બધા એના પાસે એને જ માણસ એક હતા જો અત્યારે બોટ ઓપરેટર છે. દામનગર ત્યાગ વૈરાગ્યના પ્રતીક કેસરી પહેરવેશમાં આંગણવાડીના ભૂલકા સાથે કાર સેવકોની ઉપસ્થિતિમાં અવધ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી. દામનગર શહેરમાં 32 વર્ષ બાદ કાર સેવક ગૌતમભાઈ રાવળ અને યશવંતભાઈ ખખરની પ્રેરક ઉપસ્થિતિમાં ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ભવ્ય ઉજવણી. પુરબિયા શેરી આંગણવાડી કેન્દ્રના વર્કર હેલ્પર બહેનો અને ભૂલકા સાથે સન 1992ના કાર સેવકે ઉલ્લાસભેર ઉજવણી કરી. નાના બાળકો અને વાલીઓમાં કાર સેવકો સાથે ઉજવણીનો અનેરો લાવો. 32 વર્ષ બાદ દામનગર શહેરના બાળકો વચ્ચે ઉજવણીથી ગદગદિત કાર સેવક ગૌતમભાઈ રાવળ અને યશવંતભાઈ ખખરની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે થયેલ ઉજવણીથી સર્વત્ર ખુશી વ્યાપી ગઈ હતી. નાના ભૂલકાઓ દ્વારા કાર સેવકોનું કુમકુમ તિલક કરી સત્કાર કર્યો હતો. પુરબિયા શેરી આંગણવાડી કેન્દ્રના વર્કર હેલ્પર બહેનો અને વાલી દ્વારા સુંદર આયોજનથી ભવ્ય ઉજવણી કરાઈ હતી.
આવેલા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયાને બોડેલી વકીલ મંડળના પ્રમુખ લલિતચંદ્ર રોહિત દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે બોડેલી ખાતે અલીપુરા 4 રસ્તા પર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવામાં આવે છે, જે છોટાઉદેપુર સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વર્ષ 2021ની ગ્રાન્ટમાં મંજૂર થયેલી આવેલી છે, જે હાલ અલીપુરા ગ્રામ્ય પંચાયત હસ્તક જાળવણી હેઠળ છે, જે અલીપુરા 4 રસ્તા પર મૂકવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તેનું ટેન્ડર પણ પાડી દેવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી ત્યાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવામાં આવેલ નથી, જેને લઈને છોટાઉદેપુરમાં આવેલા રાજ્યકક્ષાના મંત્રી ભાનુબેન બાબરિયાને રૂબરૂ રજૂઆત કરવામાં આવી. આગામી 14 એપ્રિલ 2024ના ભારત રત્ન વિશ્વ વિભૂતિ બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ હોય તે પહેલાં તેઓની પૂર્ણ કદની પ્રતિમા મૂકવામાં આવે તેવી રજૂઆત સામાજિક કાર્યકર અને બોડેલી વકીલ મંડળના પ્રમુખ લલિતચંદ્ર રોહિત દ્વારા કરવામાં
આવી હતી। છોટાઉદેપુર જિલ્લાના ટેટ-ટાટ પાસે ઉમેદવારો કાયમી ભરતીમાં સમાવવાની માંગ કરતું આવેદન જિલ્લા કલેક્ટરને આપ્યું હતું। છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારને પોતાની પરીક્ષા સરકારના ધારાધોરણ મુજબ પાસ કરી વર્ષ 2018 અને પછી વર્ષ 2023માં ટેટ-ટાટની પરીક્ષા લેવાઈ હતી। હવે ગુજરાતના સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓએ નોકરી મળશેની આશા સાથે પરીક્ષા આપી હતી। કાયદો સરકારે બનાવ્યો કે શિક્ષણ સહાયક તરીકે કાયમી નોકરી મેળવવા ટેટ-ટાટની પરીક્ષા પાસ કરવી ફરજિયાત અને અનિવાર્ય, જેથી કાયમી નોકરીની આશાએ રાત દિવસ ઉજાગરા અને અથાગ પરિશ્રમ કરી અનેક સ્નાતક અનુસ્નાતક થયેલ ઉમેદવારોએ ટેટ-ટાટની પરીક્ષા પાસ કરી હતી। પરંતુ સરકારે પોતાના કાયદા મુજબ આ ઉમેદવાર શિક્ષણ સહાયકની લાયકાત મુજબ કાયમી નોકરી આપવાના બદલે 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયક તરીકેની ભરતી કરતા ઉમેદવારોએ પોતાનો પ્રબળ વિરોધ નોંધાવ્યો હતો અને જ્ઞાન સહાયક તરીકે નહીં પરંતુ શિક્ષણ સહાયક તરીકે કાયમી ભરતી કરવા માંગણી કરતું આવેદન જિલ્લા કલેક્ટર છોટાઉદેપુર ખાતે આપ્યું હતું। પોતાની શૈક્ષણિક લાયકાત પ્રાપ્ત કરવા 25 વર્ષ સુધી ભણી આર્થિક શારીરિક બોજ સહન કરી ડિગ્રી મેળવ્યા પછી ભરતી માટેની યોગ્યતા પ્રાપ્ત કસોટી માટે રાત દિવસ મહેનત કરી માનસિક તાણ વચ્ચે પરીક્ષા પાસ કરી અને તે પણ 5 વર્ષના ગાળામાં લેવાઈ રહી। જો હાલ આ ઉમેદવારોને નોકરી નહીં મળે તો તેઓની ઉંમર નોકરી મળવાની મર્યાદા વય પસાર કરી જશે, ત્યારે તેમની આખા જીવન જે શિક્ષણ પાછળ ખર્ચ કર્યો છે તે વ્યર્થ જશે અને તેઓને નિરાશા સિવાય કંઈ સિદ્ધ નહીં થાય। તે માટે સરકાર પાસે અપેક્ષા સાથે આવેદનપત્ર આપી કાયમી શિક્ષણ તરીકે ભરતી કરવા માંગ કરતું આવેદનપત્ર આપી ન્યાય માંગ્યો છે। અમારી કાયમી શિક્ષકોની ભરતી થાય અને મોટા પ્રમાણમાં ભરતી થાય એ જ સર અમારી માંગણી છે અને અમારી લાગણી અને માંગણીને તમે પણ થોડું આગળ વધારો। યોગ્ય જગ્યાએ મોકલી થેન્ક યુ સર। નમસ્કાર, હું ટેટ-ટાટ પાસ ઉમેદવાર છોટાઉદેપુર। આજ રોજ તારીખ 19/1/2024ના રોજ અમે છોટાઉદેપુર જિલ્લામાં કલેક્ટર કચેરીમાં કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપવા માટે જઈ રહ્યા છીએ। આવેદન એટલા માટે આપીએ છીએ કે ઘણા બધા અમે આંદોલનો કર્યા છે, છતાંય અમારી કાયમી શિક્ષકોની ભરતી કરેલ નથી, અમારી માંગણીને પૂર્ણ કરેલ નથી। એટલે આજે અમે છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપવા આવી રહ્યા છીએ, કારણ કે અમે ઘણી મહેનત કરી છે અને નવી શિક્ષણ નીતિ પ્રમાણે પણ નવી શિક્ષક નીતિમાં એ જ કીધું છે કે બાળકનો સર્વાંગી વિકાસ થવો જોઈએ। સાહેબ, સર્વાંગી વિકાસ કઈ રીતના થાય? બાળકોને જો વિષયવાર શિક્ષકોની ભરતી કરવામાં આવે તો જ પૂરતું જ્ઞાન અને નોલેજ મળી રહે, તો જ બાળકનો સર્વાંગી વિકાસ થાય અને જે ભારત દેશનો ભાવિ નાગરિક છે એ રીતના તૈયાર થાય, બાકી તૈયાર થાય નહીં। અને જો 11 માસ આધારિત જ શિક્ષકની ભરતી કરશે તો ભાવિ નાગરિક કોઈ દિવસ તૈયાર નહીં થાય। એટલે અમારી એક જ માંગણી છે કે કાયમી શિક્ષકની મોટા પાયે ભરતી કરે। શાળાઓમાં જેટલી જગ્યા છે, પછી 9-10 માધ્યમિકની, પછી પ્રાઇમરીની, કારણ કે જો પહેલા પ્રાઇમરીની ભરતી કરશે તો પછી એકનો એક જ ઉમેદવાર છેક સુધી જશે અને સરકાર એવું કહેશે કે અમે તો ભરતી કરી દીધી અને જે બાકીના રહેશે એ તો રહી જશે। એટલે અમારે સરકારશ્રીને એટલું જ કહેવું છે કે કાયમી મોટા પાયે ભરતી કરો, પણ ક્રમશઃ કરો। પહેલા ઉચ્ચતર માધ્યમિક અને પ્રાઇમરી। બીજું કે અમે આટલી બધી મહેનત કરીને જો ટેટ-ટાટ પરીક્ષા પાસ કરી હોય તો ખરેખર સરકારને પણ જાણવું જોઈએ કે આ ઉમેદવારો આટલી મહેનત કરી છે અને પરીક્ષા કેમ લીધી, કે ગુણવત્તાયુક્ત શિક્ષણ બાળકને મળે અને શિક્ષકો પણ આવી રીતના ગુણવત્તાયુક્ત બાળકને શિક્ષણ આપી શકે એટલા માટે પરીક્ષા લીધી। જો પરીક્ષાની આવી રીતના પૂર્વ આયોજન થતું હોય, પરીક્ષાની તૈયારી કરતી હોય સરકાર, તો પછી ભરતીની કેમ નહીં? પરીક્ષાની પૂર્વ આયોજન થાય તો ભરતીનું પણ, કાયમી ભરતીનું પણ મોટા પાયે આયોજન થઈ શકે। એટલે અમારી એક જ માંગ છે કે કાયમી શિક્ષકોની મોટા પાયે ભરતી કરે। હું ટેટ-ટાટ પાસ ઉમેદવાર, વર્ષોથી જે કાયમી ભરતી નથી થઈ અને વારંવાર જે યોગ્યતાના માપદંડો પણ જે એક પાણીના રીલાની માફક બદલાયા કરે છે, તો સરકાર વારંવાર આવા માપદંડો બદલ્યા છે, છતાં અમે અમારી જે કસોટી કહેવાય એમાં યોગ્ય રીતનો પાસ થયા છે અને એના પછી અમે કાયમી ભરતી માટેની માંગણી વારંવાર કરીએ છીએ। લાસ્ટ ટાઈમ પણ અમે 4 મહિના પહેલા પણ આવેદનપત્ર લગભગ આપ્યું અને એવી સ્થિતિની અંદર પણ સરકાર હજી કોઈ અમારા માટે કાયમી ભરતીનું કંઈક એંધાણ દેખાતું નથી। તો તેવી સ્થિતિમાં અમારી નમ્ર વિનંતી એ છે કે કાયમી ભરતી મોટા પાયે થાય અને ક્રમશઃ ભરતી થાય,
જેથી કરીને જે પણ ઉમેદવાર પરીક્ષા પાસ કરી છે અને યોગ્યતા ધરાવે છે એમને એક શિક્ષક બનવાની તક મળે. અમારું એક જ સપનું છે કે કાયમી શિક્ષક અમે બનીએ, અને સપનું સાકાર કરવા માટે ઘણા બધા વર્ષો પછી પરીક્ષા આવી અને પરીક્ષાનું પ્રિપરેશન કર્યા પછી અમે ઘણા બધા મહામહેનતે પરીક્ષા પાસ કરી છે. આર્થિક રીતનો અમારો ઘણો બધો વિસ્તાર પછાત છે અને એમાં અમે બધા જ તકે વર્ગ આવીએ છીએ. તો એવી સ્થિતિમાં અમે ઘણા બધા પેટે પાટા બાંધીને અભ્યાસ કર્યો છે. અમારા મમ્મી પપ્પાઓના પણ એવા જ સપના છે કે અમારો છોકરો કંઈક અમારા ઘરનું એક આર્થિક ઉપાર્જનનું સાધન બને, અને એના માટે અમને ભણાયા છે. તો તેવી સ્થિતિની અંદર સરકાર જો કાયમી શિક્ષક બનવાનું અમારું સપનું પૂરું જ ના થવા દે તો અમારા વર્ષોના વર્ષો પણ બગડે છે, અને વર્ષોથી મહેનત કરેલી જે ડિગ્રીઓ કહેવાય એ ડિગ્રીઓ પણ એક ફાઇલનું સુશોભન માટે ડેકોરેશન સ્વરૂપે મૂકી હોય એવું જ કંઈક દેખાઈ રહ્યું છે. અને સરકાર વારંવાર નવા નવા કાયદાઓ બનાવે. એમાં આજે જ કંઈક સમાચારમાં સાંભળવા મળ્યું કે હવે 16 વર્ષથી નાની ઉંમરના જે કોઈ પણ વિદ્યાર્થી હશે એને પણ ટ્યુશન મોકલવું એ દંડને પાત્ર ગણાશે. સ્વાભાવિક વસ્તુ છે કે જે પણ ભારણ છે સરકાર વિદ્યાર્થી પ્રત્યેનું એ ઉઠાવવા માટેનો આ પ્રયત્ન એક બહુ સારો કહેવાય, પરંતુ તેવી સ્થિતિની અંદર જે પ્રાઇવેટ સંસ્થાઓ દ્વારા કે પછી કેટલાક શિક્ષકો જે કાયમી શિક્ષક બની નથી શક્યા તેવા શિક્ષકો ટ્યુશન કરાવે છે, તો એવા ટ્યુશનોનું જે એક પ્લેટફોર્મ કહેવાય એ આખું છીનવાઈ જવાનું છે. તો આવી સ્થિતિમાં અમારા માટે એ પણ એક મોટો પડકાર છે કે આવી સ્થિતિમાં અમે અમારા ફિલ્ડમાં હવે શું કરી શકીએ, કેમ કે વર્ષોથી અમે ખેતી તો કરી નથી, એટલે ખેતરનું કામ બરાબર ફાવતું પણ નથી, કેમ કે અમે બધું જ ભણવા પાછળ સમય બગાડ્યો છે. તેવી સ્થિતિમાં અમારું દૂધમાં અને દહીંમાં પગ રાખીને જીવન જીવવું, આ એક કઠોર પરિસ્થિતિમાં જીવન જીવવું, એના કરતા અમને એવું લાગે છે કે કાયમ માટે સરકાર ભરતી કરવા જ ન માંગતી હોય તો ગાઈડલાઇન્સ જે રીતના કાયદાઓ બનાવીને બહાર પાડે છે એ રીતનો ચોખ્ખા મોઢે અમને બહાર પાડી દે કે શું કરવા માંગે છે, તો અમને ચોક્કસ ખ્યાલ આવે ને. કેમ કે આવી સ્થિતિની અંદર અમને લાસ્ટ ટાઈમ પણ એવું જ કીધું કે કાયમી ભરતી માટેના અમે પ્રયત્નો ચાલુ છે અને કેલેન્ડર વાઇઝ ભરતી થશે, આવું ડિબેટોમાં થયા જ કર્યું છે. તો ડિબેટ થયા પછી આવું વારંવાર જે પણ સરકાર છે એ બોલે છે, તો કેટલા ટાઈમ લાગશે, કયા સમયની અંદર ભરતી થશે, એનું જાહેરનામું શું આવશે, એનો એમને ટૂંકા સમયની અંદર જીવન કંઈક હોય એ જવાબ મળે એવી સરકારને અમારી નમ્ર વિનંતી છે. આવું કહીને હું મારી વાણીને વિરામ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.